વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાની મુહિમને આત્મવિભાગ દ્વારા આગળ વધારવામાં આવી રહ્યું છે। આજે ગુજરાત રાજ્ય પ્રાકૃતિક બોર્ડ તથા આત્મસંલગ્ન પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાની આંદર પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો। આ પ્રેરણા પ્રવાસે કડી તાલુકાના 120 જેટલા ખેડૂતો જોડાયા હતા। વિસનગર તાલુકાના કાંસા ગામના પટેલ રાજેશભાઈ મગનભાઈનો મોડેલ ફાર્મની મુલાકાત પણ લીધી। નમસ્કાર ખેડૂત મિત્રો, આજને ગુજરાત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક વિકાસ બોર્ડ સાથે સંલગ્ન થઈ અને ગુજરાતમાં દિવસે ને દિવસે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક વિકાસ બોર્ડ સાથે કામગીરી ચાલુ છે, જેની અંદર આજે રોજ કડી તાલુકાના 120 જેટલા ખેડૂત મિત્રોને, ભાઈઓ તથા બહેનોને વિસનગર તાલુકાના કાંસા ગામની અંદર મુલાકાતે લઈ આવ્યા છે, જેની અંદર એમનો વાવેતરમાં દિવેલા છે, કપાસ છે, શાકભાજી છે, ઘઉં છે, ખૂબ જ સુંદર ગાય આધારિત ખેતી કરી રહ્યા છે। તો આજે કાંસામાં રાજુભાઈ પટેલના ફાર્મ ઉપર આજે કડી તાલુકાના ખેડૂતોની મુલાકાત માટે અહીંયા આવેલા છે। મારું નામ પટેલ વિજયકુમાર અજીતભાઈ છે, ગામ ખાવત, તાલુકો કડી, જિલ્લો મહેસાણા। અહીંયા અમે કાંસા ફાર્મની મુલાકાતે આવ્યા છીએ। આત્મા પ્રોજેક્ટ દ્વારા અમને અહીંયા આયોજન કરવામાં આવે છે। કડી તાલુકાના ખાવડ ગામનો ફાર્મર ફ્રેન્ડ છું, ખેડૂત મિત્ર છું। દરેક ખેડૂતોને અહીંયા ફાર્મની મુલાકાત માટે આવ્યો છું। દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય સરકારના ઉદ્દેશ દ્વારા, તો ભાઈ પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના દ્વારા ખેડૂતોને દરેક ખેતરની મુલાકાત લેવડાવે। જે પ્રાકૃતિક કરતા હોય એ ફાર્મની મુલાકાત માટે અમે આવ્યા। મારા ગામમાંથી અને બીજા 2-3 ગામમાંથી કુલ 120 જેવી સંખ્યા ખેડૂતોને અહીંયા આવી છે જોવા માટે। આ બધી પ્રાકૃતિક ખેતી જોઈ છે અમારા ખેડૂતો। તેમજ આ ફાર્મની અંદર અમે કપાસ જોયો, પ્રાકૃતિક દિવેલા જોયા અને શાકભાજી જોઈ, અને અહીંયા ટોટલી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરેલી છે। એવી જ રીતે ખેતી અમારા ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય અને એવો અમલ કરે એના માટે અહીંયા વધારે છે, અને એ ખેતી અમારા ખેડૂતો કરશે એવી મને આશા છે।